ગોગડી ભાભી તાર ભાઈ આવવાના છે, મને તેડવા આવવાના છે ને એકલા નહીં ખાવાના, ઓરકી આવવાની છે. હું તને કેતા ભૂલી ગઈ, અત્યારે નીકળી ગયા છે, હમણાં પોગી જશે. હા ઈ તો ખબર જ છે લંગુબેન કે તમને તેડવા આવવાના છે ને ઉરકી હોતન આવે છે એમને. ઈ તો બધું ઠીક, પણ લંગુબેન રાંધશું હું? ઈ ભાઈ બેન આવે છે તી તો કયો મને. ગોગડી ભાભી જે રાંધવે રાંધી નાખને, પણ મારું મન એમ કહે છે કે વરસાદ બહુ છે ને અત્યારે મજાનું ટાઢું વાતાવરણ થઈ ગયું છે ને ઠંડુ ઠંડુ બધું થઈ ગયું છે ને કેવો ધમધોકાર વરસાદ ચાલુ છે, તો અત્યારે ભજીયા બનાવી તો કેમ થાય? ઓલા મેથીના ગોટા ને પછી આ મરચાના ભરેલા મરચાના કે શું કહેવાય એને, હા એવા બધા બનાવી તો ઓલા બટેટાના ડુંગળીના. લંગુબેન એવા ભજીયા બનાવવા હોય ને તો છે ને એમાં બધું શાકભાજી જોવે. જો આપણા ઘરે ડુંગળી નથી, બટેકા નથી, મેથીની ભાજી નથી, લીલા મરચા નથી. એક કામ કરો, ભૂતડીને છે ને એને વાડી છે ને એટલે હાહુ ને હાહરા ને એને છે ને શાકભાજીની તાણ ન રહેવા દે. ઘરે એટલું બધું શાકભાજી હોય ને વેસે છે હોતર, તો આપણે ક્યાં મફત લેવું છે? વેસાતું રહેવું. ભૂતડીને ફોન કરું એના ઘરે કાંઈ શાકભાજી પડ્યું હોય ને તો હું લઈ આવું, અને આમથી વાડીનું બધું ચોખ્ખું આવે, બહારથી લાવવું નહીં. આ પાછી સુડેલ ફોન ઉપાડે તો સારું છે. ઉપાડ્યો. હાલો, શું કરે છે લે ડાકણ? કાંઈ નહીં, હું જોને બેઠી છું. લંગુબેન ને બધા એને તેડવા આવવાના છે ને મારે તારું કામ હતું એટલે ફોન કર્યો. હા તે કામ હોય તો જ ફોન કરું છે, તને કોઈ દી કરતી જ નથી. ખોટી તેમાં બેહવાની એમ કોણ તારો બાપ બોલાવે છે તને? વાંદરી તેમાં બોલાય મને તું બોલ. હા બાપા હા બોલ, આવીશું. હાનના જાવું છે ને તારે? એટલે હાનના નહીં દીકા મેળ આવે, સોરી યાર, કારણ કે મારા મહેમાન આવવાના છે. હા લંગુબેન ને તેડવા આવવાના છે, મારા ભાઈ નું કીધું છે ને એ નણંદારે ઈ આવવાની છે, ઉરકી ભાભી મારી. હા એટલે નો નીકળાય ને કે તું મહેમાન વૈયા જશે ને તઈ તું તારી યારે હું આવીશ બસ માર્કેટમાં. આજ નહીં આવે એક, સોરી. મારે શું કામ હતું એમ, મારે એલી ભજીયા બનાવવા છે. આ વરસાદ બહુ આવે છે ને તે લંગુબેન શું કે આપણે બધી ફ્લેવરના ભજીયા બનાવી, કે આ મેથીના ને મરચાના ને ડુંગળીના ને બટેકાના ને એમ, તો કે બધા ખાય ને એમ મહેમાન આવવાના છે. હા ને બધા ઘરે આવશે જમવા, મારો ગોગડો ને જીણીઓ ભાઈ ને બધા આવશે. તુંય તે કેમ વળી તારે કામ છે? હા તે વાંધો નહીં, શાકભાજી પડ્યું છે મેથી ને એવું બધું એટલે મેં તને ફોન કર્યો. હું તો તને પૈસા દઈ દે, મારે મફત નથી લેવું. તો પૈસા દેવા જ પડે ને. હા તે મફત દેજે હાલ ને, પડ્યું છે. હા તે વાંધો નહીં, શું પડ્યું કે હાલ મને મેથી ની ભાજી અને લીલા મરચા, ડુંગળી ને બટેકા નથી. હા તે કાંઈ વાંધો નહીં, ઈ તો હાલ ને હું અહીં ક્યાંકથી લઈ આવી આજુબાજુ દુકાનેથી. તે વાંધો ને હાલ હું આવું છું લેવા. એ હારું હાલ મૂકું. હવે જીનકી તને કહું છું, જાને એને ઘરે મેથી ભાજી મરસા ને જે કાંઈ પડ્યું છે ને આપશે, લેતી એને જાને ભૂતડીને ઘરે. અને હું નહીં આ જાવ, એલી એનું ઘર બહુ આઘું પડી જાય. અને આ સવારમાં બાથરૂમમાં કેવી પડી, ઓલું પાવડરનું પાણી નાખ્યું હતું ને કેવી લપટી ને તે પગમાં મવડાઈ ગયો હોય ને એવું મને લાગે છે, દુખે છે. એમ તો ખાલી મસ્કોડાઈ ગયો હશે, મવડાનો તો નહીં હોય, નકર તો હું હાલી જ ન એકું. એટલે તું જાશ જીનકી. ગોગડી એમ કેમ કરતા તું પડી ગઈ બાથરૂમમાં વઈ? એ આ જીનકી છે નહીં, હવારમાં પાવડર ને એવું ધોવા હાટું સંડાસ બાથરૂમમાં નાખી દીધો હુંડલો એક પાવડર, અને હું તો ઢોર ઘોડે હાલી જાતી હતી, સીધો બાથરૂમમાં પગ મૂક્યો ને તા ગઈ લપટી કેવી પડી હું તો. અને પગ દુખે છે એટલે બધી હાલી ન કોઈ, એમ તો કાંઈ બહુ નથી દુખતો, થોડો દુખે છે. એટલે હું જીનકીને કહું છું, જીનકી તું લઈ આવી જા, મારે નહીં થાવો. તે ગોગડી ભાભી પેલા દવાખાને જઈએ જા, પછી હમણાં મહેમાન આવશે તો પછી તને મજા નથી ને કેમ બધું ભેગું થાય? હવે નારે ના, હવે નાની વાતમાં હું દવાખાને જવાનું? એ તો હું તેવી 17 વાર પડી, હું તો ઘડીએ પડતી જ હોય, પણ મને કોઈ દી એમ કઈ વાંધો ન હોય. ઘડીક દુખશે, હમણાં હળદર લગાડી દઈશ ને એટલે સારું થઈ જશે. તો એક કામ કરો ને, જીનકી એકલી નહીં મરે જાય. લંગુબેન તમે નણંદ ભોજ આલ્યું જાવ ભૂતડીને ઘરેથી લેતા હો શાકભાજી. એને કીધું છે જે કાંઈ પડ્યું છે ને હું તને દઈશ, તમે બે જાવ, મારે નથી જાવ હો. લંગુ હાલ હું આવું ભૂતડીને ઘરે. હવે શીબરી માસી તમારે ક્યાંય આવવું નથી, નકામાં વરસાદ ચાલુ છે ને ક્યાંક પડશો મરશો ખાબકશો તો ક્યાં તમને ગઢે ગઢ પણ લઈ જાશું, અમે બધા ધોડશું. હવે ગોગડી તો નાની છે, ઈ કદાચ પડે તો એનો ટાટિયો હાજોય થાય, તમારું ગઢું હાઈટકું પાછું જોડાશે નહીં હટ. સાઈન મહિના પડાયું અહીં ગોગડીઓ હું તો છે ને ત્યાં હું હળદર ને હું લગાડી દઉં,
અને ઘડીક હું આરામ કરી લઉં ત્યાં મહેમાની આવી જાય પછી આપણે રાંધવી હો જિંદગી જાવ લેતા હો નણંદ ભોજે હાલો ગોગડી તે આજ ભજીયા બનાવ્યા લાગે છે નહીં હા મારા ગોગડા આજ ભજીયા બનાવ્યા છે કારણ કે વરસાદ કેવો બહાર આવે છે ટાઢોડા જેવું થઈ ગયું છે અને લંગુબેન કે ગોગડી ભાભી આપણે ભજીયા બનાવી પછી અમે બધાએ થઈને બનાવ્યા મેં લંગુબેન ને ઝીણકી અને ત્યાં આવડા મહેમાન આવી ગયા પછી મેં ખાવાનું કાઢ્યું હાલો આપણે ખાઈ નથી લેવું પપ્પા આવવાના છે પપ્પા વાટે રેવી પછી ખાવા બેહવી ગોગડી પાછી ઉરકી આપણા ઘરે ગોગડા કોઈ દે આવી નથી ને ક્યારેક આવી છે લગનમાં કે ગમે ત્યારે લગભગ લગનમાં આવી હતી પણ આવી નથી એટલે પછી મેં કીધું લાવો ભજીયા બનાવી કા ઉરકી હા ગોગડી બેન હું ખાલી લગનમાં આવી હતી બસ મારા ભાઈની જાન લઈને પછીની હું કઈ આવી નથી તમારા ઘરે ગોગડા આપણે પપ્પાની વાટ જોશું તો ભજીયા ઠરી નહીં જાય કાઈ નો ઠરી જાય એમાં હું ઠરી જાય હમણાં પપ્પા આવશે બધા હારે ખાવીને ગોગડા હું લંગુબેન ને ક્યારની સમજાવું છું ત્યાં ઉરકીને મેં કીધું ઉરકી કોઈ દી અમારા ઘરે આવી નથી આવી છે તો મેં કીધું બધા આજનો દી રોકાવ ને તો કાલ આપણે ક્યાંક ફરવા જાશું એમ અને મારા ભાઈને તેડાઈ લો પણ સમજતા નથી લંગુબેન ના લંગાભાઈ ને ક્યારની હું સમજાવું છું તમે જરીક સમજાવો ને ગોગડી બેન અમે રોકાતા તે પણ એમાં એવું છે વાડીએ છે ને કામ છે ને ભેંસ માંડી પડી ભાભા વાંદા છે અને ટ્રેક્ટર આવવાનું છે આજ વાડી એટલે કાલ તો ઘરે પૂગવું જ પડે અમે છે ને હાનના નીકળી જાવી એટલે કાલ પાછું બહુ ઝાઝુ વાડીએ કામ છે બેન નકર તો રોકાત મારા ભાઈ વાડીએ તો કામ ખૂટે જ નહીં બધાયને કામ જ હોય આ ગોગડો મારો નું આવ્યો અત્યારે એની કામ નહીં હોય કામ ધંધા મૂકીને દેવા હવને કામ ધંધા જ હોય પણ આવ્યા છો તો રોકા ઉરકી કેદી આવે મારા ભાઈને તેડાવું અને આપણે બધા જાશું ફરવા એમ એક બે દી લંગાભાઈને હું સમજાવું છું ગોગડી બેન પણ એ સમજતો જ નથી રોકાવી બે દી પછી આપણે કેદી આવવાના અહીંયા અને ગોગડી બેન કહે છે આપણે બધા ફરવા જાવી તો રોકાવી બે દી રોકાવાની મારી ના નથી પણ મમ્મી ખીજાશે મને મમ્મીની બીક લાગે છે મમ્મીનું તને ખબર તો છે ને પછી કેવા ખીજાય તારે કાઈ સાંભળવાનું નો રે મારે સાંભળવાનું મને તરત કે તું મોટો છો તને નો ખબર પડે ઉરકી નાની છે એટલે ઈ મમ્મી આરે હું વાત કરી લે મમ્મીની ઉપાધિ નો કર મમ્મી તને કાઈ નહીં કે બસ રોકાવી મજા આવે આ તમાર ભાઈ છે ને ઉરમબેન બહુ જીદ્દીલા છે હું એને ક્યારની સમજાવું છું કે આપણે રોકાવી અહીંયા કારણ કે માર મમ્મી કેટલી તાણ કરે બિચારા શિબરી માસી તાણ કરે છે ગોગડી ભાભી ક્યારની ગળું તાણે છે તો એને ખબર નહીં પડતી હોય અને કામ તો બધાયને હોય જ તે રોકાવું જ છે હોને હવે રોકાઈ જાવ ને હું એટલું બધું માન ખાવ અમથા તો મહિનો રોકાવા આવતા હતા 15 દી રોકાવા આવતા હતા અને એક રાતમાં શું થઈ જવાનું છે કાલ તમે ફરી આવો ને પછી પમદી તમ તાર ન્યાથી સીધા વયા જજો ઘરે નું આવતા બહુ તમે તો ભાઈ કામ મે સડી ગયા છો તે તમારે પણ બહુ કામ ઢા થઈ ગયા તમે લે હા તે વાંધો નહીં રોકાઈ જાય બીજું હું હવે એટલા બધે તમે બધા બહુ તાણ કરો છો ને તે રોકાઈ જાય તારા પપ્પાનો ફોન આવ્યો ગોગડા હા બોલો ને ગોગડાના પપ્પા અહીં ક્યારના તમારી બધા વાટે બેઠા છે તમે આવ્યા નહીં અમે બધા રાંધીને જો તૈયાર કરીને બેઠા છે તૈયાર કરી હા અન ભજીયા ને એવું બધું બનાવ્યું છે આ ગોગડી ભાઈ ના બનાવ્યા જાતે જાત ના હાલો ને નહીં આવી એકો એટલે ફોન કર્યો તો આમ જમી લેવી ને એ હારું હાલો ગોગડા બટા તારા પપ્પાનો ફોન આવ્યો તો અને ઈ નહીં આવી કે આપણે બધા ખાઈ લેવી મમ્મી મને તો ખબર જ હતી મેં તમને બધાને ક્યારનું કીધું હતું કે હાલો ખાઈ લેવી મારે જે ઓલી ડોસ્યું ને દેવા જવાનું છે ટિફિન હમણાં એનો ફોન આવ્યો તો કે ભજીયા બનાવસ ને તો થોડા અમને બે બેનું દઈ જાય એટલે મારે પછી ઉતાવળ હોય એને દેવા જવાનું હોય ને એટલે અને મારા હાહરાનું નક્કી ન હોય મમ્મી કે હા એમ કે હમણાં હું આવું છું પછી આવે જ નહીં આ થારું છું ઓલે આજ ફોન કર્યો આજ મહેમાન છે ને તે આજ મારા હાહરાએ ફોન કર્યો નકર મારા હાહરા કોઈ દી ફોન જ ન કરે કે હું નથી આવવાનો કાંઈ નહીં આપણે વાટ જોઈ જોઈને મરી જાય ગોગડી ભાભી એવું ન હોય પપ્પાની વાટ જોવી પડે બિચારાને એને અહીંયા આવવું હોય પણ ત્યાંથી નીકળે કેમ ન હોય બિચારા શું કરે કેતો અને પપ્પા વગરનો કઈક થોડો કોળિયો ગળે ઉતરે બધા હારે ભેગા ખાવી તો કઈક ખાવાનું ભાવે ગોગડી બેન હાલો તમે કીધું તો આજનો દી અને કાલનો દી રોકાઈ જાય ને કાલ ફરીને પછી અમે સીધા ઘરે વયા જશું હું ને ઉરકી ને લંગુ તૈણી પણ ફરવા ક્યાં જવાનું ઈ મને કયો તો ઈ લંગાભાઈ પછી મને કાઈ નો બહુ ખબર હોય મને ક્યાં હારું ફરવાનું હોય ને ક્યાં નહીં મને તો કાઈ ખબર ન હોય મેં બહુ કાઈ જોયું નથી ઈ મારા ગોગડાને બધા લોકેશન ની ખબર હોય એને પૂછી લ્યો હજી તમે રાત રોકાવાના છો ને ક્યાંક વિચારશું સારી જગ્યાએ જાશું હાલો ને હું કામ બળતરા કરો છો બાપા
હારું છું લે હાશ હવે તો મારે અહીં રોકાવાનું છું ને મારો ઝોકલો અહીં આવશે અને એને જોવાનો ને એને રહેવાનો કંઈક થોડોક તો ટાઈમ મળશે મને નકર તો અહીંયા તો હરખી ફોનમાં વાતે થાય નહીં મારી મમ્મી હોય ટીપી ફઈ હોય મારા પપ્પા હોય ભાઈ હોય ભાભી હોય બધા હોય હરખી ફોનમાં એને બિચારે વાતે નથી થતી અને ત્યાંથી તો મને ફરવા મારા ઝોકલારે કોઈ જાવા જ ન દે ગોગડી બેને બહુ સારો આઈડિયા બનાવ્યો છે લે અમે બે હારે તો રહેશું એક દી તો રહેશું ગોગડી બેન મને ક્યારની ભૂખ લાગી છે ઓ હાલો ને હવે ખાઈ લેવી પછી બધી વાતો કરજો ક્યાં ફરવા જાવું ને ક્યાં નહીં એમ કા મારા જીણિયા હા મારી જીણ ક્યાં બધા વાતો કરતા હતા તો હું સાંભળતો મને તારી ઘોડે ભૂખ બહુ ઘડીએ લાગી છે મારી જીણ કુડી હાલો હાલો ખાઈ લેવી ખાઈ અને પછી છે ને હું ડોસુને ખાવાનું દઈ આવું ટિફિન ભજીયા દઈ આવું ભલે બે બેનું ખાય અને પછી આપણે કઈક પ્લાન બનાવશું રાતે કે ક્યાં ફરવા જાવું ને ક્યાં નહીં હો